ઉત્તરાયણમાં સવારે 6 કિલોમીટર પ્રતિ ઝડપે પવન ફૂંકાશે. બપોર બાદ 10 થી 12 કિલોમીટર પવનની ગતિ રહેવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થતા રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી. પાટણ, સમી, હારીજ, સાબરકાંઠા, પંચમહાલમાં તીવ્ર ઠંડી પડશે. તો વળી ઉત્તર ગુજરાતમાં 8 ડિગ્રી સુધી નીચું તાપમાન જવાની અંબાલાલ પટેલની આગાહી. કેટલાક ભાગોમાં વાદળો આવવાની પણ શક્યતા સેવી છે. અમદાવાદ શહેરની હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું. સૌથી વધુ શાંતિગ્રામમાં AQI 250ને પાર, થલતેજમાં AQI 207 પર. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હવાના પ્રદૂષણમાં વધારો. શાહીબાગમાં AQI 165, સોલામાં 196, બોપલમાં 172, ઉસ્માનપુરામાં 173. જમીન કૌભાંડમાં સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલના રિમાન્ડ મંજૂર. રાજેન્દ્ર પટેલના 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરાયા. જમીન કૌભાંડમાં ઈડીએ તત્કાલીન કલેક્ટરના સુરેન્દ્રનગરમાં નિવાસસ્થાને તપાસ કરી રાજેન્દ્ર પટેલની ધરપકડ કરી. જપ્ત કરાયેલા મોબાઈલ ડીકોડ કરવાની જરૂર. ઈડીની તપાસ દરમિયાન આરોપી IAS રાજેન્દ્ર પટેલનો રોલ સામે આવ્યો. ઈડીએ તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલના 2 ફોન સાથે 12 ઇલેક્ટ્રોનિક ડિવાઇસ રિકવર કર્યા. તપાસ માટે આઈપેડ, હાર્ડ ડિસ્ક, પેન ડ્રાઈવ જપ્ત કર્યા. લેપટોપ સહિત જપ્ત કરાયેલો મુદ્દામાલ ડીકોડ કરવાની જરૂર. એસીબીના ડીવાયએસપી આરબી દેસાઈએ કહ્યું કે IAS રાજેન્દ્ર પટેલ સામે હમણાં ગુનો નોંધાયો છે. વિગતો મેળવાઈ રહી છે. તપાસ ચાલુ. સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની એસીબી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરે તેવી શક્યતા. ઈડીના 8 દિવસના રિમાન્ડમાં નાયબ મામલતદારે કર્યા મોટા ખુલાસા. વહીવટદાર બાબુઓના નામ ખુલ્યા. ઈડીને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના મોબાઈલમાંથી પૈસાના હિસાબ મળ્યા. મોબાઈલમાંથી નાણાકીય વ્યવહારો, રોકાણની માહિતી મળી. કલેક્ટર કચેરીના સ્ટાફની ઈડી અધિકારીઓ પૂછપરછ કરશે. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ એને પાવરનો દુરુપયોગ કર્યો હતો. વચેટિયા એજન્ટ મારફતે જમીન એને કરાવવાનું કૌભાંડ કરાયું. સુરતના જહાંગીરપુરા આશ્રમમાં દુષ્કર્મી આસારામ પહોંચ્યો. આસારામનું 3 દિવસ સુધી આશ્રમમાં રોકાણ. 3 દિવસ બાદ આસારામ સુરતથી રવાના થશે. એસટીના નવા કર્મીઓને ડિજિટલ નિમણૂક પત્ર એનાયત કરાયો. પ્રથમવાર ટેકનોલોજીના માધ્યમથી નિમણૂક પત્રો અપાયા. વોટ્સએપના માધ્યમથી ઉમેદવારોને નિમણૂક પત્રો અપાયા. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ સ્ટેજ પરથી ઉમેદવારોને જાણ કરી. એસટીના ડ્રાઈવર કંડક્ટરને નિમણૂક પત્રો એનાયત કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનું નિવેદન. કહ્યું, મુશ્કેલીઓ આવે પણ મગજ શાંત રાખવું. બસના તમામ મુસાફરોને તમારા પર ભરોસો. સીએમએ વધુમાં કહ્યું, સરકારે સારી બસની વ્યવસ્થા કરી છે. સારી રીતે બસ ચલાવવાની જવાબદારી તમારા સૌની. એસટીના ડ્રાઈવર કંડક્ટરને નિમણૂક પત્રો એનાયત કાર્યક્રમમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું નિવેદન. કહ્યું, ડ્રાઈવર કંડક્ટર બીજાના પરિવાર માટે કામ કરે છે. 30 લાખ પેસેન્જરનો ટાર્ગેટ પૂર્ણ કર્યા. નવી બસ ઉમેરતા 30 લાખનું ટાર્ગેટ પૂર્ણ થશે. 2025માં રાજ્યમાં એસટીની 1714 નવી બસ મુકાઈ. 962 સુપર એક્સપ્રેસ, 30 વોલ્વો, 100 એસી બસ મુકાઈ. રાજ્યના 3 IAS અધિકારીને વધારાનો ચાર્જ સોંપાયો. રાજેન્દ્ર કુમાર GSFCના ઇન્ચાર્જ MD બન્યા. રાજકુમાર બેનીવાલ શહેરી વિકાસ વિભાગના ઇન્ચાર્જ સચિવ. KL બચાણી સિવિલ એવિએશનના ઇન્ચાર્જ કમિશનર બન્યા.
ગુજરાત કેડરના મોસ્ટ સિનિયર આઈપીએસ અધિકારી શમશેરસિંહ બીએસએફમાંથી ગુજરાત પરત ફરશે. રાજ્યના કાયમી ડીજીપીની ચર્ચા વચ્ચે શમશેરસિંહને પરત બોલાવાયા. મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ સોમનાથ મંદિરે દર્શન કર્યા. મંદિર ટ્રસ્ટે અંબાણી પરિવારનું સ્વાગત કર્યું. મુકેશ અને નીતા અંબાણીએ મંદિરમાં જળાભિષેક કરી પૂજા અર્ચના કરી. અમદાવાદના આંતરરાષ્ટ્રીય ફ્લાવર શોને લઈને વડાપ્રધાન મોદીની પોસ્ટ. કહ્યું, ફ્લાવર શો સર્જનાત્મકતા, જનભાગીદારીનું અદ્ભુત ઉદાહરણ. ફ્લાવર શોની વધતી ભવ્યતા જોવી પ્રેરણાદાયક. ગ્રીન કવર વધારવા રાજ્યમાં 185 નદીઓના બંને કાંઠે વૃક્ષ ઉછેર ઝુંબેશ હાથ ધરાશે. જીઆઈએસ મેપિંગ કરી કાર્યક્ષેત્ર જમીનની ઓળખ કરાશે. વન સંરક્ષણ સંવર્ધનની કામગીરી વન વિભાગને સોંપાઈ. વન વિભાગ દ્વારા ઓળખ કરેલી જમીનનો ઉપયોગ ગ્રીન કવર માટે કરાશે. રક્ષણ જાળવણીની જવાબદારી વન વિભાગની રહેશે. દબાણો દૂર કરવાની સત્તા વન વિભાગ પાસે રહેશે. બગદાણા વિવાદમાં ઠાકોર સેના કોળી સમાજના સમર્થનમાં આવી. $2025 એસીબીની કામગીરીના આંકડા આવ્યા. 171 ટ્રેપ, 19 રેકોર્ડ, 16 ડીએ કેસ કરાયા. સત્તાના દુરુપયોગના 4 કેસ કરાયા. ક્લાસ 1 અધિકારી વિરુદ્ધ 13 કેસ, ક્લાસ 2ના 2 અધિકારી વિરુદ્ધ 34 કેસ. કાઇટ ફેસ્ટિવલમાં વડોદરાની બાદબાકીને લઈ સાંસદ હેમાંગ જોશીનો ટુરિઝમ વિભાગને પત્ર. વડોદરાને કાઇટ ફેસ્ટિવલમાં સમાવિષ્ટ કરવા રજૂઆત. અરવલ્લી જિલ્લા બાર એસોસિએશનની બિનહરીફ વરણી. પ્રમુખ તરીકે હીરાભાઈ પટેલની બિનહરીફ વરણી. ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે યોજાયો સત્કાર સમારંભ. અમદાવાદમાં સુભાષ બ્રિજ બાદ દધીચી બ્રિજમાં સળિયા દેખાય. સુભાષ બ્રિજ બંધ થતા ટ્રાફિક વાડજમાં ડાયવર્ટ કરાયો. વર્ષ 2011માં ખુલ્લો મુકાયો હતો દધીચી બ્રિજ. અમદાવાદ દિલ્હી દરવાજાના દબાણો દૂર કરવામાં આવ્યા. સિઝનલ સ્ટોર્સ દ્વારા આ દબાણો કરાયા હતા, જેને હટાવવામાં આવ્યા. અમદાવાદના શિલજમાં વિશેષ સુવિધા સાથે સ્મશાન ગૃહ તૈયાર. 17 કરોડના ખર્ચે તૈયાર કરાયું સ્મશાન ગૃહ. નવી સુવિધા સાથે 12,000 ચોરસ મીટરમાં સ્મશાન ગૃહ. 2 સીએનજી ભઠ્ઠી, 4 લાકડાની ભઠ્ઠી, પાર્કિંગ, વેઇટિંગ એરિયા. રાજકોટના જંગલેશ્વરમાં ગેરકાયદે દબાણ મુદ્દે કલેક્ટરે અત્યાર સુધી 1300 લોકોને નોટિસ ફટકારી. 800થી વધુ દબાણકારોએ પુરાવા રજૂ કર્યા. કલેક્ટરની નોટિસ સામે 170થી વધુ લોકોએ કોર્ટમાં અરજી કરી. આધાર પુરાવા રજૂ કરવા વધુ એક તક અપાશે. 8 દિવસ પુરાવા અને હક દાવાઓ માટે મુદ્દત મળશે. મોરબી કલેક્ટર કચેરીમાં 4 સોસાયટીના લોકોના ધરણા. પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ સ્થાનિકો ધરણા પર બેઠા. માનસધામ 1 અને 2, ગોકુલધામ સોસાયટીના બિલ્ડરે પૈસા લઈ સુવિધા ન આપતા લોકોમાં રોષ. મહેસાણા પૂર વિભાગે 2 ડેરીમાંથી શંકાસ્પદ પનીર ઝડપ્યું. દેવ્યાસણ જીઆઈડીસી પાછળ આવેલી 2 ડેરીમાં તપાસ. વનસ્પતિ તેલમાંથી પનીર બનાવવાનું કૌભાંડ. જસદણમાં રિવરફ્રન્ટની કામગીરી બંધ કરાઈ. 6 કરોડના પ્રોજેક્ટમાં નબળી કામગીરી બાદ નિર્ણય. બાંધકામ સમિતિના ચેરમેને કોન્ટ્રાક્ટરનો ઉધડો લીધો. ફરી ખોદકામ કરી કામ કરાશે. અમદાવાદ પોલીસ કમિશનર ગેટ પાસે ટ્રાફિક ડ્રાઈવ. નિયમોનું ઉલ્લંઘન કરનાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી. સંખેડામાં સસ્તા અનાજના દુકાનદારની બેદરકારી સામે આવી. વડેલી ગામે સસ્તા અનાજની દુકાનના ઘઉંમાંથી ધનેડા નીકળ્યા. અનાજમાંથી ધનેડા નીકળતા લોકોમાં આક્રોશ.
મોરબીના હળવદમાં 3 ગામની 344 વીઘા જમીનનું કૌભાંડ, બનાવટી દસ્તાવેજ બનાવવામાં મદદ કરનાર 2 તત્કાલીન પટ્ટાવાળાની ધરપકડ કરાઈ. જામનગરમાં ખાણ ખનીજ વિભાગે 2 દિવસમાં 1.5 કરોડનો ખનીજ મુદ્દામાલ જપ્ત કર્યો. બાયપાસ પરથી 5 ડમ્પર પકડાયા. સુરતમાં પાટીદાર સમાજની સગીરાનું અપહરણ થતા સરથાણા પોલીસ સ્ટેશનનો મોડી રાત્રે ઘેરાવ. આરોપીને પકડી વિશેષ ગુનો દાખલ કરવામાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ. સુરતમાં પાટીદાર સમાજ દીકરીની શોધખોળ માટે ગૃહ વિભાગમાં રજૂઆત કરાશે. જવાબદાર પોલીસ અધિકારી સામે કાર્યવાહી કરવા માંગ. છેલ્લા 35 દિવસથી દીકરી પરિવારથી અળગી. અંબાજીમાં સુવર્ણ રત્ન જડિત મુગટ અર્પણ કરાયો. માતાજીને 43,51,000નો સુવર્ણ રત્ન જડિત મુગટ અર્પણ. અમદાવાદના જય ભૂલે ગ્રુપ દ્વારા મુગટ અર્પણ કરાયો. ખેડાના નડિયાદમાં 4 દુકાનના તાળા તૂટ્યા. શટર ખોલી ચોરીને અંજામ આપતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં સોની સાથે 100 ગ્રામ સોનાની ઠગાઈ કરનાર ઝડપાયો. મંદિરમાં લગડી દાન આપવાના નામે છેતરપિંડી કરી હતી.